નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 3 માહિતીનું નિયમન એમાં આગળ આપણે પોઈન્ટ જોશું. તો જો હવે આપણે પોઈન્ટ સમજવાનો છે અંક ગણિતીય સરાસરી, સરાસરી અથવા સરેરાશ. તો સરેરાશ તમે આગળ ભણી ગયા હશો, હજી આપણે ફરીથી આમાં એની જરૂર પડશે. તો સરાસરી કે સરેરાશ કેવી રીતે નીકળે એ તમે સરખું સમજજો, જેથી કરીને દાખલા તમને ગણવા સહેલા પડે. તો હવે આપણે શોધવાનું 20 અને 60ની સરાસરી શોધો. હવે સરાસરી એટલે શું? સરાસરી એટલે આપણે એને કેવી રીતે મળે? તો જો કોઈ પણ સંખ્યા આપેલી હોય, બધી સંખ્યાનો શું કરવાનો? સરવાળો. શું કરવાનું? બધી સંખ્યાનો સરવાળો. અને સંખ્યા કેટલી વાર આપેલી છે એના વડે એનો ભાગાકાર. જેમ કે આપણે જોઈએ, આપણે શોધી સરાસરી અથવા સરેરાશ. તો સરાસરી બરાબર સંખ્યા કેટલી છે? 20 અને 60. 20 અને 60 કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે, 1 અને 2, એના છેદમાં 2. હવે બંનેનો સરવાળો કેટલો થાય? 20 ને 60 કેટલા થશે? 70 અને 80. તો 80. 60 ને 20 કેટલા થયા? 80, એના છેદમાં 2. હવે 80 ભાગ્યા 2 તો 40 દુ 80. તો આપણે કેટલા મળ્યા? 40. તો 40 શું છે? સરેરાશ છે, એટલે એની સરાસરી છે. કોની? તો 20 અને 60ની શું છે? સરાસરી. એના પછી જોઈએ 4, 5 અને 3 અને 3ની સરાસરી શોધો. તો આપણે શું કરવાનું? દરેક સંખ્યાનો સરવાળો અને જેટલી વાર સંખ્યા આપેલી હોય એના વડે ભાગાકાર. તો જો સરાસરી બરાબર કેટલી સંખ્યા છે? 4 + 5 + 3 ના છેદમાં સંખ્યા કેટલી છે? 1, 2 ને 3, ટોટલ 3 સંખ્યા છેદમાં 3. હવે 4 ને 5 9, 9 ને 3 12, 12 ના છેદમાં 3. ચાલો 12 ઉડે છે. 3 ચોક 12 કેટલા મળ્યા? 4. 4 શું છે? સરાસરી છે. 4, 5 અને 3ની સરાસરી કેટલી છે? 4. તો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાની સરાસરી શોધી શકીએ છીએ, એટલે સરેરાશ સંખ્યા શોધી શકીએ છીએ. શું કરવાનું? દરેક સંખ્યાનો સરવાળો અને છેદમાં જેટલી સંખ્યા આપેલી હોય એ અંક. જેમ કે 2 વાર આવી છેદમાં 2, અહીંયા 3 વાર આવી તો 3. જેટલા અંક હોય નીચે આપણે એ સંખ્યા મૂકી દેવાની. એના પછીનો આપણે પોઈન્ટ જોઈ વિસ્તાર. તો વિસ્તાર એટલે શું? વિસ્તાર એટલે જે વિસ્તારમાં તમે રહ્યો છો એ વિસ્તાર નહીં, ગણિતની ભાષાનો વિસ્તાર છે. તો જોઈ 35, 22, 32, 45, 54, 68, 35 સંખ્યાનો વિસ્તાર શોધો. શું કીધું છે? સંખ્યાનો વિસ્તાર. એક જ સંખ્યા 2 વાર રિપીટ થઈ તો આપણે બદલાવી કરી નાખી 30. એનું કોઈ મહત્વ નથી. સંખ્યાનો વિસ્તાર શોધો. હવે આ સંખ્યાનો આપણે શું શોધવાનો? વિસ્તાર. તો વિસ્તાર એટલે શું? તો 100થી મોટી સંખ્યા અને 100થી નાની સંખ્યા બંનેનો તફાવતને શું કહેવાય? વિસ્તાર. તફાવત એટલે શું? બાદબાકી. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, જે સંખ્યા મળે એ સંખ્યાને શું કહેવાય? વિસ્તાર. તો ચાલો જોઈએ શું કરશે. 100થી મોટી સંખ્યા કઈ છે? આમાં 100થી મોટી સંખ્યા કઈ છે? તો પહેલે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરી સંખ્યાને ક્રમમાં ગોઠવી. શેમાં ગોઠવી? ક્રમમાં. તો સંખ્યાને ક્રમમાં ગોઠવતા તો 100થી નાની સંખ્યા કઈ છે? તો 22. 100થી મોટી, એના 22 થી મોટી સંખ્યા કઈ છે? તો કઈ 32 નહીં પણ 30. 30 થી મોટી સંખ્યા કઈ છે? 32. 32 થી મોટી સંખ્યા કઈ છે? 35. 35 થી મોટી સંખ્યા કઈ છે? તો છે 45. 45 થી મોટી સંખ્યા કઈ છે? 54. 54 થી મોટી સંખ્યા કઈ છે? 68. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 બધી સંખ્યા આવી ગઈ. તો આપણે શું કર્યું? સંખ્યાને ક્રમમાં ગોઠવી, એટલે કે ચડતા ક્રમમાં ગોઠવી. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં. તો 22, 30, 32, 35, 45, 54, 68. હવે 100થી મોટી સંખ્યા કઈ છે? 68. 100થી નાની સંખ્યા કઈ છે? 22. તો આપણે શું શોધવાનું? વિસ્તાર. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે તમને મળી ગયું વિસ્તાર. તો વિસ્તાર બરાબર મોટી સંખ્યા કઈ છે? 68 માઇનસ 22. કેટલા જવાબ મળે? ચાલો 8 માંથી 2 ગયા, કેટલા વધ્યા? 6 વધ્યા. 6 માંથી 2 ગયા, 6 માંથી 2 ગયા, કેટલા વધ્યા? 4. કેટલા મળ્યા આપણે?
46 46 શું છે? વિસ્તાર છે. આ બધી સંખ્યાનો શું કહેવાય? વિસ્તાર. નાની સંખ્યા અને મોટી સંખ્યાનો તફાવત એટલે વિસ્તાર. ચાલો અહીંયા પણ જોઈ. પહેલે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા. આપણે લખી નાખી ચડતા ક્રમમાં ગોઠવતા. તો એવી જ રીતે આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવી. તો આપણે 100 થી નાની સંખ્યા કઈ છે? 8. 8 થી મોટી સંખ્યા કઈ છે? 10. 10 થી મોટી સંખ્યા કઈ છે? તો છે 28. 28 થી મોટી સંખ્યા કઈ છે? 35. 35 થી મોટી સંખ્યા કઈ છે? 38. 38 થી મોટી સંખ્યા કઈ છે? 42. 42 થી મોટી સંખ્યા કઈ છે? તો છે 60. બીજી કોઈ સંખ્યા છે નહીં, તો લખી નાખ્યા 60. હવે કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. એકી સંખ્યા ભૂલાતી નથી, એના માટે આપણે ગણતરી કરવી પડે. હવે જો શું કીધું? વિસ્તાર. વિસ્તાર એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ આપણે ચડતા ક્રમમાં લખી, તો એનો વિસ્તાર શોધીએ આપણે. વિસ્તાર બરાબર સૌથી મોટી સંખ્યા કઈ? 60. સૌથી નાની સંખ્યા કઈ? 8. ચાલો 60 માંથી 8 જાય તો કેટલા વધશે? 52. 52 શું છે? વિસ્તાર. તો હવે તમને ખબર પડી ગઈ કે વિસ્તાર કોને કહેવાય? સાવ સહેલું છે.